સાથે ફરી એકવાર મંચસ્થ સર્વે મહાનુભાવોનું આપણે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ, આવકાર આપીએ. અને હવે વેળા છે તેઓના સ્વાગતની. સર્વપ્રથમ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશે શ્રી મનીષભાઈ શર્મા, ચેરમેન અક્ષર ગ્રુપ્સ, અને શ્રી વિષ્ણુભાઈ પટેલ, પ્રવેગ ચેરમેન શ્રી. શોલ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સરસ મજાના પ્રેમથી તેઓનું સ્વાગત થઈ રહ્યું છે, અભિવાદન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ઉષ્માભર્યો આવકાર છે. હવે ગુજરાતના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરશે શ્રી સુહાગ મોદી અને શ્રી હર્ષભાઈ પટેલ. થેન્ક યુ. ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સાંઘાણીનું સ્વાગત કરશે શ્રી દિવ્ય પટેલ અને શ્રી પંકજ શર્મા. ધન્યવાદ. માન્ય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાનું સ્વાગત કરશે શ્રી વિપુલભાઈ મહારાજા. પંકજ શર્મા, આપ બી જોઈન. ધન્યવાદ. માનનીય મેયર ગાંધીનગરનું સ્વાગત કરશે શ્રી કલ્પેશ પટેલ. શ્રીમતી મીરાબેન પટેલ, માન્ય મેયર શ્રી ગાંધીનગરનું સ્વાગત કરશે શ્રી કલ્પેશ પટેલ. અમદાવાદના માન્ય મેયર મેડમ શ્રીમતી પ્રતિભાબેન જૈનનું સ્વાગત કરશે મિસ ઝલક પટેલ. અને માન્ય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાયનું સ્વાગત કરશે શ્રી સુહાગભાઈ મોદી. ધન્યવાદ. સર્વે આદરણીય મહેમાનશ્રીઓ, આજની સાંજ અનેરી છે, શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી. કારણ કે આજે પ્રવાસન, સંસ્કૃતિ અને વિકાસને સમર્પિત આ સાંજ છે. આ વિશેષ અવસરે જ્યારે આપણી વચ્ચે દેશ અને રાજ્યના એવા અનેક માનનીય અને પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત છે, ત્યારે આ પ્રસંગને વધુ ગૌરવસભર બની રહ્યો છે. ત્યારે હું શુભારંભ કરવા માટે સ્વાગત શબ્દોથી આવકારું છું શ્રી મનીષભાઈ શર્માને કે તેઓ સ્વાગત સંબોધનથી આ સમગ્ર સાંજની શરૂઆત કરશો. हेलो, बोलो भारत माता की. टूरिज्म एवॉर्ड 2025 तथा प्रवेग अडालज थीम पार्कना उद्घाटन प्रसंगे माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल, उप मुख्यमंत्री श्री हर्षभाई संघवी, माननीय संसद सभ्य श्री दिनेशभाई मकवाणा, इफ्कोना चेरमेन श्री दिलीपभाई संघाणी, अमदावादना मेयर श्री प्रतिभाबेन जैन,
ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, ટુરિઝમ એમડી શ્રી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને ડીજીપી વિકાસ શાહ સાહેબ તેમજ અમારા આમંત્રણને માણ આપી અહીં પધારેલા તમામ મહેમાનોનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું. ટુરિઝમ એવોર્ડ એટલે હોસ્પિટાલિટી, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટ, ગાઈડ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોને સન્માનવાનો આ અનેરો પ્રસંગ. 2012માં ટુરિઝમ એવોર્ડના વિશે વિચાર કરેલો અને એના માટે અમલીકરણ કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ડિસ્કસ કરેલી, પરંતુ લોકસભાની ઇલેક્શન સામે આવતી હોવાથી ટુરિઝમ એવોર્ડ ડિલે થતો ગયો. ફાઇનલી 2016ની અંદર ટુરિઝમ એવોર્ડનું ભવ્ય ઉદ્ઘાટન થયું અને ગુજરાતના નાનામાં નાના ગાઈડથી માંડી, મંદિરોથી માંડી, હેરિટેજથી માંડી તમામ લોકોને ટુરિઝમ સાથે સંકળાયેલા હતા એમને આ એવોર્ડ આપી સન્માનવાનો પ્રોગ્રામ શરૂ થયો. આજે 7મી સિઝન આ ટુરિઝમ એવોર્ડની અડાલજ થીમ પાર્ક ખાતે આયોજિત થઈ રહી છે. ત્યારે હું એટલું કહીશ કે અમદાવાદની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર પ્રવાસન ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી છે. 2001-2ની અંદર ગુજરાતનું પ્રવાસન ફક્ત 1% કે 1.5% જેટલું હતું, જે આજે 16%ની ઊંચાઈ ઉપર પહોંચી ગયું છે. એ વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અસીમ પ્રયાસોથી પ્રવાસનને એક નવો વેગ મળેલો. અમિતાભ બચ્ચનના કેમ્પેનિંગથી ગુજરાતના ટુરિઝમને એક નવો વળાંક મળ્યો અને ગુજરાતનું પ્રવાસન આજે દરેક ક્ષેત્ર પર આગળ વધી રહ્યું છે. અમે એમ કહી શકીએ કે ગુજરાતમાં બરફ સિવાય બધી જ વસ્તુ છે. અહીંયા વન છે, રણ છે, દરિયો છે, મંદિરો છે, જ્યોતિર્લિંગ છે, શક્તિપીઠ છે, ધામ છે. અને હવે તો આપણી વચ્ચે પ્રવાસન મંત્રી એટલે કે આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી પાસે પ્રવાસન છે, એટલે આવનાર સમયની અંદર પ્રવાસનનો ખૂબ વિકાસ થવાનો છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હર્ષભાઈની જોડી ગુજરાતના પ્રવાસનને આવનાર સમયની અંદર ખૂબ બધી આપણને નવીનતા આપવા જઈ રહ્યા છે. અને કદાચ હું એ કહી શકીશ કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે એક આગવી ઓળખ બનાવવા જઈ રહ્યું છે. ગુજરાતની અંદર આપણે સરકાર, પ્રવાસન વિભાગ એટલો ટુરિઝમ ફ્રેન્ડલી છે કે આપણે બધા હોટેલિયર હોય કે ટુરિઝમ સાથે જોડાયેલા હોય, આપણે આસાનીથી એમની સાથે વાત કરી શકીએ છીએ અને આપણા વિચારોનું અમલીકરણ પણ કરી શકીએ છીએ. હર્ષભાઈ, 2012ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી સામે ઇલેક્શન ટુરિઝમનો પ્રોજેક્ટ અમે લઈ ગયેલા. એ વખતે ઇલેક્શન જોવા માટે લોકોને લાવવું એવી એક વાત હતી અને 2012માં અમે પ્રયોગ કર્યો અને આજે 2019-2024ની અંદર હજારો લોકો આપણી ઇલેક્શન જોવા માટે અહીંયા આવ્યા સાહેબ. અને ઇલેક્શન ટુરિઝમ આજે વર્લ્ડ લેવલે એક અલગ જ નામના કરી રહ્યું છે. આવનાર સમયની અંદર આવા ઘણા બધા પ્રયોગો ગુજરાતમાં થઈ શકે એવા છે. હમણાં અમે વાઇબ્રન્ટ ગુજરાતમાં સાહેબ આફ્રિકા હતા, ત્યાં આગળ નેલ્સન મંડેલાને 27 વર્ષ જે જેલમાં રાખેલા, એ જેલની અમે મુલાકાત કરી. આપણા સિનિયર IAS ઓફિસરને બધા સાથે હતા. હજારો પ્રવાસીઓ જેલની મુલાકાતે આવતા હતા. આજે આપણે ગુજરાતની વાત કરીએ, સાબરમતીની જેલની વાત કરીએ તો ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા તેમજ આપણા મેઘાણી, લોકકવિ મેઘાણી આ જેલમાં રહેલા છે અને આપણી આ જેલ 130 વર્ષ જૂની હેરિટેજ જેલ છે. આને પણ સાહેબ જો પ્રવાસન સાથે જોડવામાં આવે તો ખૂબ મોટું પ્રવાસન આપણા ત્યાં આવે એમ છે. ખાસ સાહેબ પાસે આજે બીજો કાર્યક્રમ હોવાથી એમને સત્વરે જવાનું હતું. ફરીથી આપ સબનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આવનાર વર્ષોની અંદર ગુજરાતનું પ્રવાસન એક નવી ઊંચાઈ ઉપર પહોંચવાનું છે તેની આપણને માનનીય મુખ્યમંત્રી શ્રી તથા ઉપમુખ્યમંત્રી શ્રી વાત કરશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ. મનીષભાઈ, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત સંબોધન માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ અને હવે સ્વાગતના ઉષ્માભર્યા શબ્દો માટે આવકારું છું
ચેરમેન શ્રી પ્રવેગ શ્રી વિષ્ણુભાઈ પટેલને. थैंक यू. भारत माता की, भारत माता की, भारत माता की. આશરે 527 વર્ષ પછી અડાલજના આંગણે ગુજરાતનું એક ઘરેણું સમાન અડાલજ સ્ટેપવેલનું રિપ્લિકા વાવ અને આ જલ તરંગના ઇનેગ્યુરેશન પ્રસંગે આ ઐતિહાસિક અવસરે પ્રવેગ તથા ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના પીપીપી પ્રોજેક્ટ દ્વારા વિકસિત અડાલજ થીમ પાર્ક કમ સ્ટેપવેલ મ્યુઝિયમના ઉદ્ઘાટન સમારંભ તથા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ પ્રસંગે સૌ પ્રથમ હું ગુજરાતના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ગૌરવ અને આદરસભર સ્વાગત કરું છું. તેમની દૂરંદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ શક્તિએ ગુજરાતને વિકાસ અને સુશાસનનું રાષ્ટ્રીય પ્રતીક બનાવ્યું છે. ગુજરાતના માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું પણ હું આત્મીય સ્વાગત કરું છું. તેમની ઉર્જા અને જન કેન્દ્રિત અભિગમ દ્વારા રાજ્યના વિકાસને સતત ગતિ આપવામાં આવે છે. ગાંધીનગરના માનનીય મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન, માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબ, ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, ગુજરાત રાજ્યના પર્યટન સચિવ શ્રી રાજેન્દ્ર પટેલ સાહેબ, ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસભાઈ સહાય સાહેબ તેમજ ડાયસ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપ સૌની ઉપસ્થિતિએ સાબિત કરે છે કે ગુજરાતનો વિકાસ માત્ર ઇમારત પૂરતો સીમિત નથી, પરંતુ તેની ઇમારતનો વારસો, સંસ્કૃતિ, પર્યટન અને રોજગારને સાથે લઈને ગુજરાતનો વિકાસ થાય છે. અડાલજની આ ધરતી ઉપર ઉભેલી વાવ માત્ર પાણીના સંગ્રહનું એક સાધન નહોતું, પરંતુ તે સ્થાપત્ય, સામાજિક કલ્યાણ, જલ સંસ્કૃતિ અને આધ્યાત્મિક દ્રષ્ટિનું ઉત્તમ ઉદાહરણ હતું. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી અને ઉપમુખ્યમંત્રી શ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ગુજરાતે એવી વિચારધારા વિકસાવી છે કે જેનો વારસો જળવાય અને સાથે તેની જીવંત પ્રતિકૃતિ રીતે અનુભવાય. પ્રવેગ દ્વારા વિકસિત સ્ટેપવેલ મોન્યુમેન્ટ અને જલ તરંગે ભારતની પ્રાચીન વાવ સંસ્કૃતિમાંથી પ્રેરિત થઈ આધુનિક અભિવ્યક્તિ વ્યક્ત કરવામાં આવેલું છે, જેમાં અડાલજ વાવ ભૂતકાળની મહાનતા દર્શાવે છે. ત્યાં નવા નિર્માણો આજની અને આવનારી પેઢીને જીવંત અનુભવ પર્યટનો કરાવશે. આ પ્રોજેક્ટ 15મી સદીની રાણી રૂડીબાઈની દ્રષ્ટિ અને આજના ગુજરાતના વિકાસશીલ નેતૃત્વ વચ્ચેનો સુંદર સુભગ સમન્વય છે. આ અવસરે હું ગુજરાતના ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના આદરણીય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી, શ્રી પ્રભાવ જોશી સાહેબ તથા તેમની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમને પ્રોજેક્ટના અમલ દરમિયાન સહકાર આપનાર ગુજરાત સરકારના તમામ વિભાગોનો પણ હું આભાર માનું છું. આજનો કાર્યક્રમ માત્ર ઉદ્ઘાટન પૂરતો સીમિત નથી, પરંતુ એવોર્ડ સેરેમની દ્વારા ગુજરાતના પર્યટન ક્ષેત્રની શ્રેષ્ઠતાનો એક ઉત્તમ ઉત્સવ છે. પ્રવેગ પરિવાર વતી હું ગુજરાત સરકારને ખાતરી આપું છું કે હંમેશા માટે વારસામાં મૂળભૂત સરકારની દ્રષ્ટિ સાથે સંકળાયેલા અને ભવિષ્યના પ્રેરિત પ્રોજેક્ટોને વિકસાવવા માટે સદસ્કૃત નિશ્ચય રહીશું. આપ સૌના આશીર્વાદ અને ઉપસ્થિતિ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. વિષ્ણુભાઈ, આપના પ્રેમભર્યા શબ્દો માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. આજે આ મંચ પર પધારેલ છે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના સાચા દ્રષ્ટા અને નેતા, જે સતત માર્ગદર્શન, નવીન દ્રષ્ટિ અને અવિરત પ્રેરણાથી રાજ્યના પ્રવાસનને નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે. જેઓના નેતૃત્વમાં ગુજરાતના હરિત પ્રવાસન, સંસ્કૃતિ, વારસા અને આધુનિક આકર્ષણો વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ત્યારે આવો ખૂબ તાળીઓ સાથે આદરપૂર્વક આવકાર આપીએ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તેઓના પ્રેરક ઉદ્બોધન માટે.
ટુરિઝમ એવોર્ડ 2025 નો આ 7મો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અક્ષર ગ્રુપના ચેરમેન શ્રી મનીષ શર્મા, પ્રવેગ લિમિટેડના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગુજરાતીઓને લોકો વિશ્વ પ્રવાસી કહે છે. એવું કહેવાય છે કે તમે કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ પર કે હરવા ફરવાના સ્થળે જાઓ તો તમને ગુજરાતી અચૂક જોવા મળે છે. વિશ્વ પ્રવાસી ગુજરાતીઓને અને આપણા ગુજરાતને એક એવી વિઝનરી લીડરશીપ અને આગવી સોચ ધરાવતું નેતૃત્વ મળ્યું છે કે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનથી ગુજરાત આજે વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકતું થયું છે. વિશ્વ પ્રવાસી ગુજરાતીઓના ગુજરાતને જોવા, જાણવા અને માણવા દુનિયાભરના લોકો આવતા થયા છે. ગુજરાત જ્યારે 1960માં અલગ રાજ્ય બન્યું ત્યારે રણ, દરિયો અને ડુંગર જ ધરાવતું આ રાજ્ય શું ડેવલપમેન્ટ કરશે એવો લોકોના મનમાં સવાલ હતો. આપણા આદરણીય મોદી સાહેબે આગવા વિઝનથી આજે એ જ રણ, દરિયો અને ડુંગરને વર્લ્ડ ટુરિઝમ એટ્રેક્શન બનાવી દીધું છે. આ બધું તો આપણે ત્યાં હતું જ, પરંતુ તેને પ્રવાસન સ્પોટ તરીકે વિકસાવવાની ઈચ્છા શક્તિ અને વિઝનનો પણ અભાવ હતો. મોદી સાહેબે કચ્છના રણમાં રણોત્સવ શરૂ કરાવ્યો ત્યારે કહેલું કે આખી દુનિયા આ રણ જોવા આવશે, અને આજે એ વાત સાચી પણ પડી છે. આજે આ વખતના રણોત્સવની વાત કરીએ ને તો આ વખતના રણોત્સવમાં અત્યાર સુધીમાં 10 લાખ પ્રવાસીઓએ આની મુલાકાત લીધી છે. અને કેટલા રૂપિયાની આવક અત્યાર સુધીમાં થઈ હશે? 161 કરોડ રૂપિયાની આવક થઈ છે. ખાલી સફેદ રણ કહેવાય શું કે સફેદ રણ, જે વિઝન કહીએ, જે દ્રષ્ટિ કહીએ, એનું આ પરિણામ છે. બાકી આ રણ કેટલાય વર્ષોથી ત્યાં થતું હશે, આપણામાંથી કેટલા જણે ક્યાંક ને ક્યાંક જોયું હશે, પણ એ વખતે આ દ્રષ્ટિ આપણને જોવા ના મળી. આજે આખું વર્લ્ડ ત્યાં આગળ આવતું થઈ ગયું છે. પ્રવાસન સ્થળો અને યાત્રાધામો, ફરવાલાયક સ્થળોનો 100% કાયાકલ્પ કરીને હોલિસ્ટિક ડેવલપમેન્ટનો જે વિચાર તેમણે આપ્યો તે સાકાર થયો છે. આજે આપણે જ્યાં બેઠા છીએ તે અડાલજની વાવ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ડેઝર્ટ ટુરિઝમ, હેરિટેજ ટુરિઝમ, સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, પીડિયાટ્રિક ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, ગુજરાતમાં આ બધા જ ટુરિઝમની અપાર અવસરો છે. સોમનાથથી સાપુતારા, કચ્છના રણથી નડાબેટ સીમા દર્શન, આદ્યશક્તિ અંબાજીથી એકતાના પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, માંડવી બીચ, આ બધાના સંગમથી ગુજરાતે વિશ્વને અચંબિત કર્યું છે. આદરણીય શ્રી મોદી સાહેબે પ્રવાસન માત્ર પર્યટન કે મનોરંજન પૂરતું જ ન રહે તેનું પણ ડેવલપમેન્ટ વિઝન આપ્યું છે. આવા સ્થળોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કનેક્ટિવિટી, લાઇટ, પાણી વગેરેથી ઇઝ ઓફ ટુરિઝમ વધાર્યું છે.
તેમના દિશાદર્શનમાં આપણે પ્રવાસન સ્થળોને સર્વગ્રાહી વિકાસના સ્થાનો બનાવ્યા છે. અર્થતંત્ર, પર્યાવરણ, સંસ્કૃતિ અને સમાજ ચારેયનો સંતુલિત વિકાસ પ્રવાસનથી કર્યો છે. હું અને મારી ટીમ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઇન્ક્લુઝન, ટેકનોલોજી સાથે પરંપરા અને વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણના ધ્યેય સાથે કામ કરી રહ્યા છે. ગુજરાતમાં મેડિકલ એન્ડ વેલનેસ ટુરિઝમ, રૂરલ એન્ડ ટ્રાઇબલ ટુરિઝમ તથા ફિલ્મ એન્ડ એડવેન્ચર ટુરિઝમ સેક્ટરના વિકાસથી વિશ્વના અન્ય દેશોના લોકો પણ અહીં લાભ લેતા થયા છે. પ્રવાસનને કારણે નાનામાં નાના ગામના સ્થાનિક ધંધા રોજગાર, હસ્તકલા, કારીગરોના કલા વારસાને બજાર મળે તે માટે વોકલ ફોર લોકલને પ્રમોટ કરીએ છીએ. પતંગોત્સવ, નવરાત્રિ, કાંકરિયા કાર્નિવલ, બીચ ફેસ્ટિવલ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલને કારણે પારંપરિક કલા, હસ્ત ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળ્યું છે. કોઈ પણ રાજ્યમાં ટુરિઝમ ડેવલપમેન્ટના પાયામાં શાંતિ, સલામતી, સુરક્ષા, સુવિધા અને સસ્ટેનેબિલિટી છે. આજે બધા જ ક્ષેત્રોમાં ગુજરાતના પ્રવાસનને પ્રતિષ્ઠા અપાવનાર રાજ્ય સરકારના વિવિધ વિભાગોને એવોર્ડ્સનું ગૌરવ મળ્યું છે. તે માટે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે. તેમણે આપણને 9 સંકલ્પો આપ્યા છે. તેમાં સ્વદેશીને પ્રોત્સાહન અને સ્વચ્છતા તથા સ્વદેશ દર્શનનું આહ્વાન કર્યું છે. આપણે અત્યાર સુધી જે ગુજરાત અને ગુજરાતીઓ ચારે બાજુ ફર્યા છે આપણે, એટલે દરેક જણને ગુજરાતીઓનો લાભ મળ્યો છે. કેટલાય સમય પછી લોકોને હવે ગુજરાતનો લાભ લેવા દઈએ આપણે બધા ભેગા થઈને. ને એના માટે અહીંયા બેઠેલા દરેક જણ જે ગુજરાતમાં આવે એ લોકોને એમ થવું જોઈએ કે અહીંયા ફરીને વાય. આપણી હોસ્પિટાલિટી એટલી બેસ્ટ છે જ, પણ એને વધુ ને વધુ કેવી રીતે સારી કરી શકાય ટેકનોલોજીના ઉપયોગથી, એના માટે આપણે વિચારવો જોઈએ. આપણે પણ ગુજરાતના પ્રવાસન ધામોને સ્વચ્છતામાં અગ્રેસર અને સ્વદેશી ચીજ વસ્તુઓ ઉત્પાદનોના ઉપયોગ માટે લીડ લેનાર ધામ બનાવીએ. સૌ સાથે મળીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, પ્રવાસન સમૃદ્ધ આત્મનિર્ભર ગુજરાત બનાવીએ. એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. હેલો, માન્ય મુખ્યમંત્રી સર, આપના પ્રેરણાદાયક અને દ્રષ્ટિપૂર્ણ ઉદ્બોધન માટે અને આપની ગરિમામય ઉપસ્થિતિ માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ટુરિઝમ એવોર્ડ્સ 2025 આદરણીય મહેમાનશ્રીઓ, આ સમર્પણને હવે સન્માન મળનાર છે. સપનાઓને સાકાર કરી જેઓએ ગુજરાતના પ્રવાસનને વધુ વેગવંતુ બનાવ્યું, તેઓને હવે બિરદાવવાનો સમય છે. ત્યારે હું માન્ય મુખ્યમંત્રી શ્રી અને સર્વે મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરશો. સર્વપ્રથમ એવોર્ડ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ ફોર સ્પોર્ટ્સ ટુરિઝમ. રમત ગમત પ્રવાસન માટે મજબૂત માળખું અને સુવ્યવસ્થિત સુવિધાઓ માટે આ એવોર્ડ જાય છે વીર સાવરકર સ્ટેડિયમ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. I request Shri Sandeep Sagle sir to kindly receive the award, and I request Honorable Chief Minister sir to kindly present the award. A beautiful infrastructure જ્યાં already Asia Aquatics, World Federation for Wrestling જેવી રમતગમતની ચેમ્પિયનશિપ થઈ ચૂકી છે અને ઘણા બધાએ બિરદાવ્યું છે. ત્યારે ખૂબ તાળીઓ સાથે આ અભિગમને આપણે આવકારીએ. Congratulations to Sports Authority of Gujarat. ત્યારબાદ છે Best Support of Local for Maintaining the Rich Heritage. વિશ્વસ્તરીય સુંદર મજાનું માળખું જ્યારે તૈયાર થતું હોય અને લોકલ સપોર્ટ મળે ત્યારે એને બિરદાવવો પડે. આ જાય છે ધોળાવીરા, અને હું ધોળાવીરાના સરપંચશ્રીને આવકારું છું કે તેઓ મંચ પર આવે અને તેમનો એવોર્ડ રિસીવ કરે. ધોળાવીરા gets the best support of local for maintaining the rich heritage.
અભિનંદન. વિશ્વ સ્તરીય સંગીત કાર્યક્રમો માટે પ્રવાસનનું નવું માપદંડ સ્થાપિત કરનાર સ્થળ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બેસ્ટ કોન્સર્ટ tourism destination after the Coldplay. I request the representative from the Narendra Modi Stadium to receive the award, please. સમગ્ર દુનિયાએ બિરદાવ્યું જ્યારે કોલ્ડપ્લે નો સંગીત કાર્યક્રમ અહીંયા થયો ત્યારે ખૂબ તાળીઓ સાથે આપણે પણ વધાવીએ. કોંગ્રેચ્યુલેશન્સ. રાજ્યમાં રમતગમત પ્રવાસનને નવી ઓળખ અને વ્યાપક પ્રચાર આપવા બદલ બેસ્ટ પ્રમોશન ઓફ સ્પોર્ટ્સ ટુરિઝમ goes to Gujarat Tourism. I request Shri Prabhav Joshi to kindly receive this award. Many congratulations to Gujarat Tourism. Day in and day out, they are doing a remarkable job. Congratulations, sir. સુરક્ષા સાથે સંવેદનશીલતા અને પ્રવાસીઓ માટે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરનાર બેસ્ટ ટુરિઝમ ફ્રેન્ડલી પોલીસ ગુજરાત પોલીસ. I request DG sir to kindly receive the award. Congratulations. સમુદ્રી પ્રવાસનના વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ મેરિન ટુરિઝમ ડેવલપમેન્ટ એવોર્ડ goes to Gujarat Maritime Board and I request Shri Rajkumar Beniwal sir to kindly receive the award. Many congratulations to entire team of GMB. Congratulations once again. ક્રૂઝ પ્રવાસન ક્ષેત્રમાં નવી દિશા અને સંભાવનાઓ ઊભી કરનાર અક્ષર ક્રૂઝ. I request Manish Bhai Sharma, Sarag Modi to kindly receive their prestigious award. Congratulations. આસ્થાને અનુભવમાં પરિવર્તિત કરનાર વિકાસ માટે બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ પાવાગઢ. And the award goes to Pavitra Yatra Dham Vikas Board. I request Shri Meja sir to kindly receive the award and many congratulations to Pavitra Yatra Dham Vikas Board. ભારતથી વિશ્વ સુધી હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આગેવાની આપનાર Best Pioneer of Developing Hotel Projects across the world. And the award goes to Praveg Limited, Shri Vishnu Bhai Patel. Congratulations, you can receive your award, sir. Congratulations. પ્રવાસ દરમિયાન વિશ્વાસ અને સુરક્ષાનો મજબૂત આધાર બેસ્ટ ટ્રસ્ટેબલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયા goes to IFCO Tokyo. And I request Dilip sir and the team to kindly receive the award, please. આભાર. આપ સૌનો આભાર. આ પુરસ્કારો ગુજરાતના પ્રવાસન ભવિષ્યની દૃઢ દિશા દર્શાવે છે. આ સાંજની તમામ ક્ષણોને યાદગાર બનાવનાર આ કાર્યક્રમને ગૌરવસભર અને સફળ બનાવનાર તેમનો આભાર વ્યક્ત કરવા માટે હું મંચ પર આમંત્રણ કરું છું શ્રી સુહાગ મોદીને કે તેઓ આભાર વિધાન માટે પધારે. આજે આભાર વિધિ કરતા પહેલા હું આપ સર્વને કહીશ કે આપણે એક સર્વે ઉભા થઈને આપણા ગુજરાતના ગૌરવ કોમનવેલ્થ લઈને આવ્યા છીએ. તો સ્ટેન્ડિંગ ઓવેશન ટુ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય હર્ષભાઈ
ઉપમુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ તાલીઓથી વધારે. એટલી તાલીઓ વધવી જોઈએ કે સ્ટેન્ડિંગ ઓવેશન. કોમનવેલ્થ એ ટુરિઝમનો એક સૌથી મોટો ભાગ છે. આપ સર્વનો સાહેબ ખૂબ ખૂબ આભાર. આપે દેશની ગુજરાતની ઇકોનોમીમાં ઘણો બધો ભાગ ભજવ્યો છે સાહેબ. આજે આપ સર્વ આવ્યા, સર્વે મહાનુભાવોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપના ઉપસ્થિતિથી અમને સર્વને એક પ્રેરણા મળી રહી છે. એના બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્તે સાહેબ. આભાર. રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વ્યક્ત કરતા આપ સૌને વિનંતી છે કે રાષ્ટ્રગાન માટે પોતાના સ્થાનથી ઊભા થઈ જશો. કાઇન્ડલી રાઇઝ ફોર ધ નેશનલ એન્થેમ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી. આભાર. ફરી એકવાર આભાર માનીએ છીએ માન્ય મુખ્યમંત્રી સાહેબનો, માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબનો, સાથે માન્ય મેયર મેડમ ગાંધીનગર, માન્ય મેયર મેડમ અમદાવાદ શ્રી દિનેશભાઈ મકવાણા, ડીજીપી સર શ્રી વિકાસ સહાય, આપ સૌનો મેં ખૂબ ખૂબ આભાર.